નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં શીખ્યા હતા ઇંગ્લિશ ધોરણ 7નો પાઠ નંબર 2. એ પાઠમાં આજે આપણે આગળ વધીશું. તો આગળ છે રીડ એન્ડ એન્જોય, એટલે કે વાંચો અને ખુશ થાઓ. 7 at 1 blow. તો તેનો અર્થ થાય છે એક ફટકામાં 7. હવે એક ફટકામાં 7 શું છે એ આપણે વાર્તા સાંભળીશું તો ખબર પડશે. વન્સ અપોન અ ટાઈમ, એટલે કે એક સમયની વાત છે. ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. ભાઈ એક યંગ એટલે જવાન છોકરો હતો, તેનું નામ હતું ગોપાલ. હી લાઇકડ જલેબીસ, તેને જલેબી બહુ ભાવતી હતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીસ. એક દિવસ તે બોટ એટલે કે ખરીદી ફ્રેશ જલેબી તે એક દિવસ થોડી ખરીદીને લાવ્યો. હી પુટ ધેમ ઇન અ ડીશ, તેને એ ડીશમાં કાઢી. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બિઝિંગ ઓવર ધ જલેબીસ. આફ્ટર અ વાઇલ, થોડાક સમય પછી તેને જોયું કે ફ્લાઇઝ એટલે કે માખીઓ છે, બિઝિંગ એટલે કે એની ઉપર ઉડતી હતી. ગો અવે ડર્ટી ફ્લાઇઝ, તો ગોપાલ એને કહે છે કે અહીંથી દૂર ખસી જાઓ. ડર્ટી એટલે કે ગંદી, ફ્લાઇઝ એટલે કે માખી, ગંદી માખીઓ, અહીંથી દૂર ખસી જાઓ. હી શાઉટેડ, ગોપાલ જોરથી બોલ્યો. બટ ધે ડીડન્ટ, પણ માખીઓએ સાંભળ્યું નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ 1 બ્લો. તો ગોપાલે શું કર્યું? કિલ્ડ 7 ફ્લાઇઝ, તેને એક સાથે 7 માખીઓ મારી નાખી. એટલે 1 બ્લો એટલે કે એક ફટકામાં તેને 7 માખીઓ મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, અને પોતાને કહ્યું, વાવ 7 એટ અ 1 બ્લો, એટલે કે સરસ, એક ફટકામાં 7. આઈ એમ વેરી બ્રેવ, પછી પોતાને કહે છે કે હું બહુ જ બ્રેવ એટલે કે બહુ જ તાકાતવર છું. હી મેડ અ બિગ બેલ્ટ, ને એને એક મોટું બેલ્ટ બનાવ્યું. હી રોટ 7 એટ અ 1 બ્લો ઇન ઇટ, એને એક મોટું બેલ્ટ બનાવ્યું અને એમાં લખ્યું કે એક ફટકામાં 7. ધ કિંગ હિયર્ડ એબાઉટ ગોપાલ, ત્યાંના રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, તેને ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ યુ આર વેરી બ્રેવ બોય, કે તું બહુ જ તાકાતવાર છોકરો છો. બ્રેવ એટલે કે બહુ જ હોશિયાર અને તાકાતવાર છોકરો છો. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો, કે તે સાચે એક ફટકામાં 7 ને મારી નાખી? ગોપાલ સેડ, યસ યોર મેજેસ્ટી, હા રાજા, મેં 7 ને એક ફટકામાં મારી નાખી. ધ કિંગ સેડ, યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ, એક બહુ જ ક્રુઅલ ભયાનક રાક્ષસો છે અવર કિંગડમ, એટલે કે આપણા ગામમાં ઘણા ભયાનક રાક્ષસો છે. કેટલા છે? તો કે 2. ધે ટ્રબલ પીપલ, તે ગામના લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, એવું કોઈ નથી કે જે તેને મારી શકે કે પકડી શકે. ગોપાલ આસ્કડ, ગોપાલ પ્રશ્ન પૂછે છે. ડીડ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, તો ગોપાલ પૂછે પેલા કોઈએ તેને પકડવાની ટ્રાય એટલે કે પ્રયત્ન કર્યો તો? ધ કિંગ રિપ્લાઇડ, કિંગ જવાબ આપે છે, યસ મેની પીપલ ટ્રાઇડ, તે કહે છે કે ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો હતો. બટ ધે ફેલ્ડ, તે બધા ફેલ્ડ થઈ ગયા, એટલે કે તેનો પ્રયત્ન સફળ ના થયો. યુ આર બ્રેવ, તું બહુ જ હોશિયાર છે. યુ આર કિલ્ડ 7 એટ અ ટાઈમ, તે એક હારે 7 ને માર્યા છે. ધ જાયન્ટ આર ઓનલી 2, જાયન્ટ એટલે કે રાક્ષસો તો ખાલી 2 જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, તું તેને મારી નાખ તો હું તેને રીચ એટલે કે બહુ જ મોટું રિવોર્ડ એટલે કે ઇનામ આપીશ. ગોપાલ નહીં, હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ, ગોપાલને ખબર હતી કે હી વોઝ નોટ એબલ, તે શક્ય નહોતું કે તે તેને પકડે અને મારી નાખે. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ, પણ કિંગ એટલે રાજાને અને માણસોને તેની ઉપરથી હાઈ હોપ એટલે કે બહુ આશા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ, તેને બહુ જ વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન ધ સર્ચ ઓફ જાયન્ટ્સ, અને પછી તે રાક્ષસોને શોધવા માટે નીકળી ગયો. હી વન્ડર્ડ હિયર એન્ડ ધેર, તે અહીં અને તહીં જોવે છે. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન, રોમ્ડ એટલે કે આટા મારવા, તે
પર્વતો ચડે છે અને વેલીઝ એટલે કે ખીણોમાં જાય છે. બટ હી ફેલ્ડ, પણ તેને રાક્ષસો મળતા નથી. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. થોડાક દિવસો પછી તે એક ફોરેસ્ટ એટલે કે જંગલમાંથી પસાર થાય છે. તેને પર્વતો અને ખીણોમાં છે તે રાક્ષસ મળતો નથી. થોડાક દિવસ પછી તે જંગલમાં શોધવા જાય છે. હી સો ધ જાયન્ટ્સ ધેર. તેને દેખાય છે કે ત્યાં રાક્ષસો બેઠા છે. એક સૂતું છે અને એક ઊભું છે. ધે વેર અંડર અ ટ્રી. તે બંને ટ્રીની નીચે છે. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ ડરી જાય છે. હી સેડ ટુ હિમસેલ્ફ. અને પોતાની જાતને કહે છે, ઓહ ધ જાયન્ટ આર રિયલી હ્યુજ. આ રાક્ષસો બહુ જ હ્યુજ એટલે કે મોટા છે. ધે લુક ક્રુઅલ ટુ. અને તે ભયાનક પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. આ ટાસ્ક છે રિયલી ટફ એટલે કે બહુ જ કઠણ છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેની હારે લડી નહીં શકું. હી થોટ ફોર અ વાઇલ. તે થોડીક સમય વિચારે છે. આઈ વિલ ટ્રાય. પછી કહે છે કે હું ટ્રાય કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. ને પોતાની જાતને કહે છે. હી થ્રો સમ સ્ટોન્સ એટ ધેમ. થોડાક પથરા છે તે તેની માથે ફેંકે છે. કોની માથે? તો કે રાક્ષસની માથે. અહીં. એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. અને તે ટ્રીની પાછળ સંતાઈ જાય છે. થોડાક પથરા મારે છે અને અહીં ટ્રીની પાછળ સંતાઈ જાય છે. ધ અધર રિપ્લાઇડ. સંતાઈ જાય છે. પછી શું છે? વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ટુ ધ અધર. એક રાક્ષસ ઉઠે છે અને બીજા રાક્ષસને પૂછે છે, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી. તે ભાઈ મારા ઉપર પથ્થર માર્યો તો? ધ અધર રિપ્લાઇડ, નો આઈ ડીડન્ટ. તો બીજો રાક્ષસ કહે છે કે મેં તારા ઉપર પથ્થર નથી માર્યો. યુ ડીડ ઇટ. તો પેલો રાક્ષસ કહે છે કે ના, તે મને પથ્થર માર્યો છે. હી શાઉટેડ. અને જોરથી બોલે છે, વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી. જોરથી બોલે કે તે મને પથ્થર શું કામ માર્યો? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. મેં ભાઈ કાંઈ નથી કર્યું. યુ થ્રો ધ સ્ટોન એટ મી. મેં કાંઈ નથી કર્યું તો તે કેમ મારા ઉપર પથ્થર માર્યો? ધે બિગન અ ફાઇટ. અને બંને છે તે લડવા માંડે છે. ધે ફોટ ફાયરલેસલી એન્ડ કિલ્ડ ઈચ અધર. તે બંને બાંધે છે અને એકબીજાને મારી નાખે છે.